હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ. કેમ છો બધા? તો અત્યારે સવારના 9 વાગી ગયા છે અને મારે પણ આજ થોડું લેટ થઈ ગયું છે. મીતને તૈયાર કરવાનો હતો અને મીત મસ્ત નાહી ધોઈને તૈયાર થઈને એની હોટ સીટ ઉપર બેસી ગયો છે. તો હું તમને એની જે બધાની જોડે મળાવું છું. મીત, શું કરે? દેખાતું તૈયાર ને? હા લે કેમ એમ? ચા નાસ્તો થઈ ગયા? તને તો ગયા અને આજે શું છે આ બધું તારે મેચિંગ? કોગી એક કપડા પડે હા યોદ હા, બરાબર છે. યોદ એક બે કપડા પછી એવી કમે હા, એ વાત બરોબર. એકને એક કપડાં પહેરો તો એવી કમેન્ટ આવે. તારી વાત સાચી, બરોબર ને? એથી યોદ એક કપડા વાળો વાહ ભાઈ વાહ. મારું જય શ્રી કૃષ્ણ સ્નેહલ. જય શ્રી કૃષ્ણ મહાદેવ. મજામાં બધાય? શું કરે? બસ જો આ સવાર પડી ગઈ. કેટલા 8:45 જેવું થયું હશે. 9 વાગી ગયા. 9 વાગ્યા. અને મીતનું બધું મીતને રેડી કરી અને હવે બધું રૂટીન ચાલુ. આજ તો હું લેટ છું. હા, આજે આપણે થોડું કેવું થોડુંક લેટ થઈ જાય. પેલા મીતુનું બધું કરીએ એટલે પછી થોડીક વાર લાગે. બોલો બાકી બીજું શું છે કયો? તમે બધા મજામાં ને? મસ્ત મસ્ત કમેન્ટ આવે છે હો બધાયની. ચાલો પછી મળીએ હવે થોડી વાર પછી પાછા. પાઈ ગયું હે? પાઈ ગયું આ નેપકિન ફાડી નહીં ખોલે કા? લે બોલ. ઈ કે કઈક તો બધાને બતાવવું પડે ને એટલે આ બધું ફાડવાનું. આમ જો નવું હું તો પાણી પીવા આવી તો કે મેં કીધું શું કરસ? તો કે નેપકિન ફાડી નાખો. મેં કા? તો કે બસ આમે તને મજા આવે એટલે નવું આવું કરવાનું છે. જોઈ લે મસ્ત સોંગ સાંભળે છે. કેટલા દિવસથી કાંઈ નથી પડ્યો. વ્હાઈટ કલરના નેપકિન જ યુઝ કરે તું એટલે આ ફાડીને ફેંકી દેવાનું. જોઈ લ્યો છે ને? આ બધા તારા નાખરા બહુ દિવસે દિવસે વધતા છે તું જો લુચ્ચા. હાલો હવે વાગી ગયા છે 12. બપોરના 12 વાગી ગયા છે. રસોઈની તૈયારી કરીએ. આજે ફ્લાવર બટેકાનું શાક અને રોટલી. છાશ બની ગઈ છે એટલે પછી શાક સુધારતા વાત કરી લો. એટલે કાલની એક કોમેન્ટ હતી કે તમારો મેરેજનો અથવા તો એન્ગેજમેન્ટના આલ્બમ હોય તો રિવીલ કરજો એમ. તો હવે ફ્રી થઈને એક વખત બધાને બતાવી દઈએ, બરાબર? અમારા મેરેજનો એન્ગેજમેન્ટનો તો એટલા બધા ફોટો નહીં હોય. મેરેજના છે, મેરેજનું આલ્બમ છે એ બતાવશું. આવી જ રીતે બધા સરસની કમેન્ટ કરજો એટલે અમને લોકોને ખ્યાલ આવે અને અમને નવા વ્લોગ બનાવવાની મજા આવે. એટલે ચલો રસોઈ બનાવી લઈ, મળીએ પછી. અત્યારે શાક વઘારી દીધું છે. સલાડ તૈયાર છે. પારસનું ફેવરેટ. એને સલાડ બહુ પ્રિય, બહુ ભાવે સલાડ. એટલે આજે મારો વારો આવી ગયો છે રસોડામાં. ક્યારેક તો આટો મારવો પડે ને. અમારું ફેમિલી કેવું લાગ્યું એ તો તમે લોકો કહેતા રહેજો, કારણ કે તમારા કોમેન્ટ ઉપરથી જ અમને લોકોને ખ્યાલ આવે ને, બરાબર ને? હા, પાછા કહેતા રહેજો બધે. બનતી બધી ટ્રાય કરીએ જ છીએ. જેટલું આખા દિવસમાં કેપ્ચર થાય એટલો વિડીયો થોડોક ઉતારી લઈએ, તમારી જોડે મૂકીએ છીએ, બરાબર? જમવાનું તૈયાર? હે? જમવાનું તૈયાર ને? ક્યાં છે તારી ડીશ? શું છે જમવામાં આજે તારે?
શાક શું બનાવ્યું મમ્માએ? શાક અને બીજું મારી સામે જોઈને કે શાક રોટલી બીજું શાક પછી બીજું છાશ બીજું બીજું શું છે જો તો ખરા? યાદ લાડવો બીજું હા શાક હા ખબર તો છે તને. વાહ ભાઈ વાહ. હાલો જમી લઈએ ત્યારે. હલો ગાઈસ, તો હું ઘરે આવી ગયો છું. મીતે અને સ્નેહલે તો જમી લીધું છે. હવે મારો વારો છે. જોઈએ આજે જમવામાં શું મળે છે. બાકી મારા લાડવા તો તૈયાર જ છે, એ તો હું ખાઈશ જ. અને સલાડ પણ હશે જ. બીજું શું છે જોઈએ પછી. બરોબર, ચાલો મળીએ પછી. આવી ગયા તમે પારુસ? ઓહો ધીમે ધીમે. હા આવી ગયો. હવે મેં મીઠું એ જમી લીધું, તમારે જમવાનું બાકી છે, જમી લેજો હવે. મીત જમી લીધું? જમી તો હા, હવે શું કરવું છે? હવે હું કીધું બસ તારે આજ કામ આજનો કરવાનું મીતનો છે. ફૂલ લુક બતાવો બધાને. મીતનો મીત ફૂલ સીધો ઉભો રહે. જોવા છે. મીતું સ્ટેન્ડિંગ બહુ મસ્ત કરે છો, જો તમે બધાય દેખાય મીતનું સ્ટેન્ડિંગ હા, એકદમ જુઓ. સામે જોજો. હા એકદમ રિલેક્સ થઈ જા, સામે જો બધાય તને જોવે છે. મીત દેખાય છે? મીતનું ફૂલ લુક જોવા મળ્યું ને તમને આજે? જો મીત આજ તો ઘણી બધી વાર સ્ટેન્ડિંગ કર્યું. આમ સામે જો, જો હાઈ કર બધાયને. હાય હવે તો જમી જાય લીધું હું ને મીત તે તારે હો. હવે શું કરવાનું? હવે હું હવે પગે ઉપાડશે, જોજો ધીમે ધીમે પગ ઉપાડ. બસ હવે સુઈ જવાનું. હવે આરામ હે ને? હાલા જો તો ખરી ઓછી કોઈ તૈયાર કરીને આપવાનું કા. હે અત્યારે આ પડખું ફેરો, રાત્રે તો પડખું ફેરવવાનું 2-3 વખત હે ને? આ બાજુ તો જો હું જઈમો તો શાક હે શાક મી હતી હવે બીજું યાદવો એ મારા માટે લાડવો રાખ્યો કે નહીં? તમે ખાધો તો ખરા ક્યારે ખાતા હતા? આજે મેં તો કાલે ખાધો છે. પછી હવે હજી આજનો બાકી છે મારા માટેનો. આજનું બાકી હા તો ધ્યાન રાખજે પાછો ક્યાંક મારા માટે રાખજે ભાઈ. બધાય લાડવા ખાઈ ન જતો. હા તને ભાઈવા લાડવા? યાદવા બહુ ભાવે તને લાડવા બહુ ભાવે? એક વાહ તો મજા પડી ગઈ આપણને બેયને નહીં? એક કેવી લાગી આજની ચા? મસ્ત ધોળી ધબધબી. કેમ આ ધોળી ચા સફેદ ચા થઈ ગઈ? બતાવો તો ચા, બતાવો તો ચા. આજે સફેદ ચા કેમ આ દેખાય? સફેદ છે. હા તો ઓ, બધે. મસ્ત લાલ ઘમ જેવી ચા બનવી છે. બધા 1-1 કિલો ચા ની ભૂકી મોકલાવતા જાજો. અને આ ચા, મોકલશે મારા માટે. અને આ ચા છે ને સફેદ લાગે છે. ચા મળે એટલે ભગવાન મળ્યા, ગાંડા થાય ચાને જોઈને તો. જો તો ખરા પણ એમાંય આનંદ લેવાનો. હરેક બાબતમાં હરેક વસ્તુમાં આનંદ લેવાનો. મીત મીત આમ જો તો ખરા. લે બોલ, આજ તાર મમ્માના હાથની ચા પીવાની. હા ધ્યાન રાખજો. કેમ ધ્યાન રાખજે એટલે? અરે મને ખીચ ચડશે ને તો રસોડામાં જવાનું જ બંધ કરી દઈશ હો. હવે બધું તમારા ઉપર આવશે. આજ પપ્પાએ ચા નથી બનાવી. તો હું ધ્યાન રાખજે એટલે તમારે કહેવાનો મતલબ શું થાય? શીખ્યો તો મને. શાંતિથી ચા પીજે એમ બોલ્યા ચાલ્યા વગર. વાયડા કેટલા વાગ્યા ઈ ખબર છે પેલા? અત્યારે ચારો 4 નથી વાગ્યા. મિત્ર ફ્રેન્ડનો ફોન આવ્યો હતો. એક શું કહેતી હતી? આડાવડી યાદવ કઈ નતા હા તારે પાસે આડાવડી વાતો બહુ હોય. હું એક વસ્તુ કહું છું, વસ્તુ નહીં એક વાત કહું એક વાત કહું. કે પરિસ્થિતિને એવી ના બનાવો કે તમે હિંમત હારી જાઓ, પણ હિંમતને એવી બનાવો કે પરિસ્થિતિ હારી જાય. વાહ સરસ, વેરી ગુડ. આજે શું ચાલુ છે રસોઈમાં? રોજે રોજ તો હું બનાવવાનું હા મને તો બનાવે છે. એમ હા તો તમે ઊંધું બોલ્યા.
ના ના હું બરોબર જ બોલ્યો. ઊંધું બોલ્યા. અરે હું બરોબર બોલ્યો. ઊંધું બોલ્યા યાર. મારી વાત બરાબર હોય. તમે મને બનાવી ગયા. હા લગ્ન કર્યા તે તું ટુવાલ પહેરીને આટા મારું છું. લે બોલ કેમ? હા તો હું બોલ બોલ જલ્દી મને આમ ઉત્સુક. મેથીની ભાજી. અરે વાહ મજા આવી જાય તો. હા દરરોજે દરરોજ તો અને ભાખરી. ભાખરી સરસ. મને પણ પાછી તળેલી ભાવે, શેકેલી ઓછી ભાવશે. આ તમે પાછા બધાથી ઊંધા. ઊંધા. તળેલા પરોઠા હોય, પૂરી હોય, ભાખરી શેકેલી હોય. ના આપણને તળેલી જ આ ભાવે. તમારી પાસે આવીને આવું બધું નવું નવું શીખવા મળ્યું. શીખવા નહીં જાણવાય જાણવા મળ્યું. મળ્યું. હા તળેલી ભાખરી હોય કે હોય તો ને. બધાય શેકેલી ખાય, તમે તળેલી ખાઓ. તો પછી આવું છે ત્યારે. તમે કેની સુધરશો યાર? હું લગન બધાયથી ઊંધા કેમ છો તમે? લગન પહેલા સુધરેલો તો લગન પછી બગડી ગયો. બરોબર ને? શું કરું મારે આ માણસનો? તું લોટ બાંધે કે કૂદકા મારે છે? કૂદકા કઈ મારું લોટ તો બાંધું છું. તો આવી રીતનો હોય પણ શાંતિથી પણ. મને એમ થાય કે હું આ તો દરરોજ એવું લાગે સવારે જાણે. તારો રસોઈ થઈ જાય, હાંજની રસોઈમાં કંટાળો એમ થાય, રોજ રોજ શું બનાવવાનું? હા એ વાત બરોબર છે. એટલે એવું થાય. કેટલા વાગ્યા છે? 7:30 થવા આવ્યા હો. હાલો ચાલુ કરો જલ્દી એમ બનાવીએ ને પછી મસ્ત જમીએ. તારી ભાજી નહીં મેથીની ભાજી મેથીની ભાજી અને અને ભાખરી. ભાખરી. ઓકે. પ્રેમથી જમી લેવાનું. હા મીતે રસે જો ને. મીતે આજ પરાક્રમ કર્યું ને. આખો લેજો. તો આજે મસ્ત મેથીની ભાજી અને ભાખરી ખાઈશું. આજે મીતની જોડે વાત નથી થઈ. હાલો મીત આજે શું જમવાનું છે? શાકની ભાખરી, શેનું શાક? મેથી, મેથીની ભાજી છે. મેથી ભાઈ, હા શિયાળામાં મસ્ત મજા આવે. અને હું હમણાં ઘરે આવ્યો ત્યારે મમ્મી કંઈક કહેતી હતી તે પરાક્રમ કર્યું. શું પરાક્રમ કર્યું છે ભાઈ? હું મારી ભાઈ નહીં કરું. કેમ હું કેમ ભાઈ? નેપકિન નવે નવ પાડી નાખો. નવું કંઈક જોવાની ઈ કે તમને લોકો નવું કંઈક જોવા મળે ને આ લોકોને કહે છે. વાહ આ લોકો નવું જોવા મળે એટલે રૂમાલ ફાડી નાખ્યો. અમે જો ને યાર, બધાય જોવે જ તને. એ એ બાકી ગજબ છે. યસ પછી એક બધા આટલું મોટું રિસ્ક લીધું તાર મમ્મી આગળ તે. બધા કરીને પડી તમે મજા આવી. તમને બધાય મજા આવે ને? મીત કંઈક નવું નવું પરાક્રમ કરે. કાંઈ વાંધો નહીં તું તારે. હાલો હવે આપણે મારે છે ને મેથીની ભાજી ને રોટલો ખાવો હોય. હા તો મેં તને ક્યાં આમ દીધા? અલગ અલગ બનાવવાનું 3 જણામાં, એકનો રોટલો ને એકનું રોટલી ને એકનું ભાખરી ને એના ભેગું પછી હું મેં તમારી ભેગી ભાખરી ખાઈ લઈશ. હા બસ એમ. તમારે યાર બહુ એડજસ્ટ કરું ખાવામાં તો. હા બરાબર છે. કારણ કે તમારું છે ને જમવામાં થોડું હું નાના છોકરા જેવું છે મારો. એ તો બધાને ખબર જ છે. હા ચાલો તો હવે જમી લઈએ. રસોઈ થાય પછી મળીએ આપણે. હાલો ગાઈઝ, આજનો દિવસ અમારો તમારી સાથે અમે શેર કર્યો તો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરજો બધા. મળીએ પાછા આવતીકાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ. અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને નવી નવી કમેન્ટ કરતા રહેજો. મહાદેવ હર.